હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? 6 વાગ્યા છે ને આપણે ઉઠ્યા છીએ. સવાર પડી છે ગાઈસ. અને જોવા માનવીની મમ્મીને ઊંઘી રહેશે છે. તો ગાઈસ સવારનો નજારો જુઓ ગામડાનો કેવો હોય છે, કેવા પક્ષી બોલતા હોય છે બધા અલગ અલગ પ્રકારના. કોઈ કબૂતર ઉડે છે, કોઈ મોર બોલે છે. જો કોયલો બોયલો કેવું બોલે છે ગાઈસ, પોપટ ને તેતરા બોલે છે. જો કબૂતર આવી ગઈ જો અમારા ઘર પર. તો ગાઈસ હવે આપણે જઈએ નેચર, અને નેચર જઈ દાંતણ કરીએ. માનવીને ઉઠીને આવશી. ચાવી શીખો ચો મેકી લે ચાવી ચો મેકી. ચાવી ચો મેકી ઘરની? ઓય હા ચાવી. ચલો મળી ગઈ ચાવી. પાણીનો જગ લઈ લઈએ ને. અચ્છા દાંતણ બતન કરીએ હવે, એટલે કે ઉઠીને આવશે. કોયલો બોલો ગાઈસ. તો ગાઈસ આજ તો ફાઇનલી બાજરી વાળવાનું ચાલુ કરી દીધું છે. મારા ભાઈ ઈવણે 2 ચારા વાળ્યા છે જો. અને હવે આપણે આવ્યા છીએ ચા પી. 7 વાગવા થઈ. હા હું ગયો હું લેતા હું દૂધ લાવવાનું. અચ્છા ચા મેં ક્यों नहीं है? ના તો 2 દાડા વાઢીએ તો વઢી જશે ફરતી. કોઈ મજૂર બોલાવવો નહીં. હા તો ગાઈસ આપણે દૂધ લેવા હેડે છીએ ગલ્લો, પછી આવીને વાઢવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ દૂધની કોથળી ગલ્લાથી લઈને આવી જાય છે આપણે. વહેલા બાજરી વાઢીએ 10 સાડા 10 વાગ્યા સુધી, એટલે તાપને ગરમી લાગે નહીં વધારે. દૂધ લઈ જઈને આલેમાં બાને ચાનો કયો ચૂલા ત્યાં. દાંતેડી તો દાંતેડી ચો પડી દાંતેડી. હા અભરાઈ ઉપર પડી તે જોઈએ. કેટલા છે અભરાઈ ઉપર? પેલી પડી પેલું બાજુ. અરે ગાઈસ દાંતેડી તો મળી જશે, પણ દાંતેડી થોડી અલગ છે. હવે જઈએ આપણી બાજરી વાટવા ગાઈસ, તો બન્યા રહેજો બોક્સની અંદર. તો
ગાઈસ આપણી બાજરી વાળતા હતા ને જબરજસ્ત તાપ લાગે છે. 7:30 વાગ્યા છે તે અમાર માલવી બેન બાજરી વઢાવા આવી જશે. જોયા એટલા બધા ના કપાય જો વાઢિયા નેચરથી કપાય છે. મારી મમ્મી બાજરી વઢાવા આવી છે. જો હા આટલો ચારો જ પાડવો પછી બીજું શું છે? હા આટલો ચારો હું તો વધારે જ કે દર વધારે 2 દાણા વઢી જાય. થોડી હોજી બબી ચારા પાડવાના એક બબી નાના કરવાનું. હા નાવાનું નહીં ને હોજી નાવાનું છે. શું કેવું કેક પાડીને બીજો પાડી દીધો ચારો કહું વરસાદ નહીં આવતો પહેલા જવું ને દાંતે બાજરી લાણી છે. બધી દાંતે એટલે કેઠી જા હું બેઠી બેઠી લણું આટલો ચાલો પાવા આટલો ચાલો પાડી લણવું તો લણજો થોડું આટલો ચાલો પાવાનો છે ખાલી. તો મારા વાઢવાની હિંમત નહીં હોવ કા બધું સારું બોલે પેલું તો બુઠું હતું ગાતે જો બધાય વાઢો કોઈ મારા વાઢવાની હિંમત નહીં. નહીં વાત નહીં તારે લણવું હોય તો લણ ના લણવું હોય તો ઘેર જતું કોમ પાલીને આવ્યું બધું વાહન કચરો પોતું બધું એ માની આવી તને હું પોતું મારવાનું કરતી માની ગળ માનવી ડોય જ ભરીને આવી રહી વાહણ તે મારો કોમ કરવું એ મોટું વાર મારા ના કરવું હોય તો જ મને 7 વાગે આવ્યો તો પેલું પલ્લઈ વાળી કે પાડી કને એક વારી મારો છોકરો બાજરી વાટતો થઈ ગયો. બાજરી વાટતો થઈ ગયો. મારો છોકરો બાજરી વાટતો થઈ ગયો કહું થઈ ગયો. એને તો ભણવાનું ફોન આવ્યો મહેનભાઈનું પારું 3 પાળીઓ પાડે છે જોવા અને 9 વાગ્યા છે ગાઈસ. જબરજસ્ત તાપ લાગે છે તે હવે ગેસ જઈએ અને હોજે થોડી વાર 2-3 પાડ્યો જો બે રંબા આવી જઈશ રે આવું હોજી વાર છે યાર તાપ લાગે જબ્બર. કાલે હોજે ને સવારે વાટશું એટલે પતી જશે. ના અરે હું ઘેર જઉં તા ઘેર જવું આવું તો ગઈશ 11:30 વાગ્યા છીએ ને હવે અમે પેલા 11થી હવે આવ્યા છીએ. 4 ને બાજરી વાટી ને હોય તો જો શાકભાજી વાટવાનું ચાલુ કરીશ. ગવાર ચોળી અને બટાકાની સબ્જી બનાવવાની છે ગાઈસ. આજે તો માલવી બેન પાકીટ ને મોબાઈલ ને બધું મેકીને જતો રહે. કોઈ મોડું ના કહેવાય. હજી તો 11 વાગ્યા નહીં. હા 3 પાળીઓ વાળ્યો ને 1 પાળિયું લણ્યું. હવે હોજી 2-3 પાળીઓ પાડશું કાલે વાળશું વઢે રહેશે. કોણ હા વઢી દેશે કાલ તો સવારે જ વઢી દેશે લગભગ તો લગભગ કાલે જ વઢી દેશે તમારી સવારે. હા કોઈ નહીં લડવાનું માપનું ટાઈમ પાસ થાય અને શરીરે સારું રહે બીજું કોઈ નહીં. એટલા માટે હું એ જાઉં છું. ના કહું મજૂરી કરેલી હારી લે. મજૂરી કરેલી હોય ને તે વાવવાનું જ છે કે આપણે એક ખેતર વાવીએ આપણી તે મોચો કહું બેસી રહેવાનું બરફ લઈને જોઈ જોવા રહ્યો અને તું ખાઈ જઈ બધોય ખાવો તો તાર મારે શરદીને બધે મળતી નહીં. હા
કરી જાય ખાવા મેં ચાવો બોલાડ ફોલી કર કહું વધારે ચોસી થોડી એક છે શાક વધારે લાવવાની હા એટલે દોણે શાક કરવાનું એકલા ધોળો નહીં પાવ એક રહો રાખવાનો હા રહો રાખવાનો પણ એકલા ધોળો મને શાક જ નહીં ભાવતું આ તો વાલોડીઓ તે ના ભાવો તો હોય એટલે નહીં ભાવતું એકલો ધોળો શાક બોલાવ ફોલી કર કહું બોલાવ ચો વધારે બોલ વારે વારા ખાવા મકો હા બોલ વારા વારી એટલે એકલી જન બોલ તે પણ હજુ 11 વાગ્યા નહીં શાંતિ ત્યાં ફોન તાપ લાગે જબરજસ્ત અને મન નહીં લાગે ગરમી ચેવી પડે એને મન તાપને લાગે લાગે તને ચો ના પાડું મૂકે એટલે મન તે વાળા જાણવા ચોકર ચોય જવું નહીં ડાબલા ના ના વાળા તો કોઈ નહીં કરું તો બોલ બોલ કરે ચાલત મમ્મીને ઓહો પોણી આવી કે પરત આમ કોણી લઈ આવી તમે નહીં કરો હા તમે એ નહીં કરો પોણી આવી આપણે આ નળી ભરાયેલી ને પોણી આવી ફૂલ બાટલું પડ્યો ડોઈ પડે પેલી તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર પોણી આવી છે તે પોણી ભરી કાઢી ના ના તું રોજવાન કર તો ગાઈસ આપણે તો નહીં નાખ્યું છે નહીં ફ્રેશ થઈ ગયા છીએ તો માનવી બેને નહીં નાખ્યું છે તો માનવી બેન માથું બંધાવશે ગાઈસ મારા તઈ દાવા કાઢતો હા કાલો ના કાઢી દે મને નાના આવી તે તારો હોદના ના પાડી હવા આમ તો ના નથી પડી કે કે મારા બાજી વાળવાના તઈ કોણ જરા બેટા નહીં નાખવાનો ફટાફટ સોરી મારા ઢીલો માથું નહીં જરા બુઆ કરે છે કોણ વાઢે લે બાજરી બાજરી કોક વાઢા તારી હા